Ladies and gentlemen, welcome to my YouTube channel, Kaju Queen 018. Like, share, and subscribe. Thank you. ગાઈસ તો આજે હું બનાવવાની છું એક શોર્ટ વિડીયો, મતલબ આમ શોર્ટ નામ લોંગ, કેમ કે મારે કરવાનો છે મારી ભાઈ સાથે પ્રેન્ક. એ હતી ચોકલેટ કિટકેટનો પ્રેન્ક અને એ હતી મારી ફેવરિટ, અને એને તો ગમે એ ફેવરિટ જ હોય એટલે હું લાવી દઉં બસ. એટલે એને ચોકલેટ હોવી જોઈએ, એટલે બધી ચોકલેટ ફેવરિટ. આજે ગયેલો છે સ્કૂલે, એટલે હું મારી તૈયારીમાં છું. મારે નીચે જવાનું છે અત્યારે, તો હું ઉપર અગાસીમાં મગ સુકવાયું છું. મતલબ છે ને, હવે મારે એની સાથે પ્રેમ કરવાનો છે. એ કેવો પ્રેમ કે ચોકલેટ રાખી છે એના માટે, પણ ચોકલેટ કાઢી અને ખાલી બોક્સ મૂકવાની છે. હવે એ હું આવીને મને કહે ને એ જોવાનું છે મારે. તો હાલો. તો ગાઈસ, મારો ભાઈ છે ને થોડીક જ વારમાં આવવાનો છે, એટલે હું મારી ફૂલ તૈયારીમાં છું. જો આ છે આપણી ડુંગળી, મરચાં અને આ ચોકલેટનું ખાલી બોક્સ. એક જ બટકું રાખ્યું છે બહાર, કેમ કે આવું ખાવા દેખાડવું પડે ને, તો હું બધી ખાઈ ગઈ એમ એટલે ઓનલી ફોર એક જ ચોકલેટનું બટકું રાખ્યું છે ને આ બોક્સ છે ચોકલેટનું ખાલી. હવે જોઈએ એ શું કહે છે મને, સમજે ને. અને આ ડુંગળીને મરચાં તો છે ને એને શોખ ના થાય ને એટલા માટે મેં રાખ્યું છે, કેમ કે અમારે થોડીક વારમાં બનાવવાની બીજી વાર, હમણાં બસ થોડીક જ વારમાં આવતું હશે, કેમ કે એનો આવવાનો સ્કૂલનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. A few moments later. મને ખબર હતી તું આવી છે, એટલે તને ચોકલેટ નું પેલા થાય. મેં કીધું બેગમાં નહીં આવે એમ. હાલ ખાવી હોય તો ખાવે ને કે ખાવી ગયેલા એટલી ઈચ્છા હોય ને હું ખાઈ જઈશ. 1 hour later. ખાલી તો મારે તો ખાઈ જઈશ. વિમલ ખાઈ, વિમલ ને કીધું તું ઘડી ખાય તો ન ખાવે. વિમલ આવ્યા તો નહીં, ખોટી વાત છે. ત્યાં કીધું છું વિમલ કીધું છું મેં કીધું તો ઘડી ખાઈ ભાઈ વાટે તો કે નહીં, કે ભાઈ આવી પછી કે બીજે લઈ આવશે. એ તો લાગે છે કીધું યાર. હવે એટલું તો લાવવા દે. આવી તો આલે ની આલે આલે અરે આપણે થોડી प्यारी समझ गई. भाई વિવેક આલે ને એ વિવેક રાખી છે આલે ને કપડા તો બદલાઈ નહીં ખાતે. એવું તો કરતો આપડા બમ્પો પડી જવા. सब क्या देखना पड़ रहा है.
अच्छा है मैं अंधा हूँ પણ છે તો ખરી પણ એ આવતો ને તો હું કરું પણ છે ભાઈ મારે એને હાટું મેં રાખ્યું તો કેટલી હતી તાર કે બધીમાં રોવા કેમ નહીં અંદર દરવાજો કે રો તો ડુબી તા આજે રોવી એટલે રો કેટલું બધું જો એટલે જો એટલું અરે પણ મરિયાણું હાલે એટલું થોડીક તો થોડીક દિલ મોટું કે લે માર પહેલો લે હવે આવડો કેમ કઈ છે બીજ લાવી દો તો હેડું રોવા મળ્યો એટલે તો આવડો પણ રોવા કાય છે ऊपर मत दो गया પછી મત ચોકલેટ તો આઈડિયા તો રોવાનું હું હોય કે થોડું એટલે બધું રોવાનું બીજી લાવી દે પણ એ આ એટલું બધું પાલન કરી એ મને પાણી આવે છે ખાઈ ગયો લે લે A few moments later. તો ગાઈસ મારો ભાઈ મળ્યો છે રોવા એના માટે મનાવવા માટે બીજી ચોકલેટ લાવી દઉં પણ એ થોડુંક તમે ખાવું જોવે તો થાય ને સાનો જ નથી રહેતો અરે આમ જો તો ખરો ગાઈસ તો હજી મારો ભાઈ રોવે છે એક નાની એવી ચોકલેટ માટે આપ જોઈ શકો છો આમ હજી હું તો રોવે એટલે બધા હોડા કઈ પડતો હોય કોઈને જોતા હે હું કરીશ એટલી બધી એક ચોકલેટ હાટું બસ એટલે બસ ગાઈસ તો મારો ભાઈ જો અમે બેહી ગયો છે ચોકલેટ હાટું રીખાઈને એટલે હવે હું જઈશ એને મનાવવા ઉપરલી અગાસી ત્યાં સડવું પડશે કેમ કે અહીંથી એને છે ને દરવાજો બ્લોક કરી દીધો છે એટલે અગાસીમાં નહીં જવાય હું જઈશ ઉપર તો ગમે એમ થઈને મનાવો તો જોશે તો આઈડિયા તો છે જ આપણી પાસે હજી જોઈએ કેટલું રોવ આજે રોવડાઈ દીધો ભાઈને પૂરેપૂરો તો હું અહીંથી જઈશ ઉપલી અગાસીએ તો હું આવી ગઈ છું ઉપર અગાસી કેમ કે અહીંથી બતાવીશ મારો ભાઈ કેમ કે નીચેની અગાસી ઉપર છે જોઈએ બેઠો હાય બીલુ એ બાય બેઠો બેઠો તો ગેમ રમેશ ને ફોનમાં જોતો જોતો આંખુડા પાડે સમજો તમે જોવો નહીં એ ભાઈ એટલું બધું ન રોવાય આ જોઈ લે કેટલું રોવે ગાઈસ ફરી થઈ ગયો છે હવે તો દરવાજો ખોલે તો સારું નકર એની પાસે જવું મુશ્કેલ થઈ જાય હા છે અને આ છે આપણું લોકેશન ડેલીના વિડીયો શૂટ માટેનું જુઓ કેટલું સરસ મજાનું છે અને ઓ છે અમારા તળાજાના ડુંગરો સારું ગઈશ તો હવે હું એને છે ને મનાવી લઉં કેમ કે ત્યાં સુધી કંઈ માનવાનો છે નહીં ચોકલેટ તો છે જ પણ મેં એમાંથી કાઢીને હટાડી દીધી છે મને એમ હતું કે મને આવીને એ કહેજો કે તું રાખી નહીં માથા તું ખાઈ ગઈ ખબર ન પડે ને તને એવું હતું કે મને બાદ છે એમ ઘડી પણ ભાઈ થોડોક બોરો પડ્યો ચોકલેટ નહોતી એટલું રોવાઈ ગયું કંઈક કહી દો એક કે બેન મને મૂકીને ખાઈ ગઈ એટલી ચોકલેટ ખાઈ ગઈ એટલે એને થોડુંક દુઃખ લાગ્યું છે કેમ કે મેં હાથું રાખ્યા અત્યાર સુધી મેં કોઈ દિવસ ગમે ત્યાંથી લાવ્યું હોય ચોકલેટ નાની એવી લાવી તો હું એને વાટે રહું કે સ્કૂલેથી આવે પછી ખાઈ એમ ત્રણે ભારું ખાઈ આજ પહેલી વાર એની સાથે પ્રેમ કર્યો છે કેમ કે એ ચોકલેટ એની વાત ન જોઈ નાવીને ખાઈ ગઈ જો કે ખાધી તો નથી જ તે એના ભાગને મેં મૂકી દીધી છે બોક્સમાં કાઢી અને મૂકી દીધી કે એ આવે એટલે એની સાથે પ્રેમ કરવાનો હતો પણ એટલું બધું લેવલમાં નહોતું વિચાર્યું કે રોવા મળશે જોકે મારે રોવડાવવાનો નહોતો કેમ કે એક જ છે હાસું તો બહુ એને
પણ મને નથી ખબર કે એ રોવા મળશે એમ. કાંઈ નહીં, હવે એને મનાવવા માટે આજ આપણે કંઈક નવું મસ્ત મજાનું બનાવશું ને ચોકલેટ તો એને દેવાની છે. જો એ માની જાય તો સારું છે, નકર તો આજ આપણને પસ્તાવો થશે કે જે મારા બાઈને રોવડે. આપણે હટાડેલી ચોકલેટ એના માટે લઈને જઈએ કે બનાવવું તો ચોકલેટ દરવાજો ખુલી ગયો છે. ચાલો બનાવવા માટે લઈ લીધી છે હાચી ચોકલેટ. આમાં તો ઓલરેડી ચોકલેટ છે, કેમ કે દેવા માટે બનાવવો છે ને, કેમ કે હાથી બેઠો છે બહારની અગાસીમાં. મેડમ જોયું કે મારું બેઠા એ તો મેન કારીગર છે ફ્રેન્ડ. તો પછી આમ ઓછે તમે જોયું આમ ગોતવાય એને ફોન દેવો પછી ઉતારો, કેમ કે મારા બનાવવાની મોઢામાં ખવડાવી ગયો એટલે માને તો ને હે. ફોન મૂકી દે, હાથું તો આપો. ફોન મૂકી દે કે હાથું આપો. હાથું મજાક ની વાત નથી કરતા. જો તારે હા સિરિયસ છે હાથું રાખી હતી તે મને નથી ખબર કે તું રોય છે. રોવા મેં સમજો ત્યારે હું હાસું એક સમજો ફોન સમજો ત્યારે હું પ્રેમ કરતી હતી હાસું. એ કીધું હાલ હાલ પ્રેમ કરું શું થાય એમ. તું રોવા મળી નહોતી ખબર મને. હાસું છે ચોકલેટ તો કેટલી રાખી આમ તો કેટલી બધી. બે માંથી ખાલી એક એક તમે બે બેન ઓલું ખાધું જો તોડી લખવાનું તો એટલે લેતો જાય. ગાઈસ તો નહીં માન રહા હે, હવે શું કરું, માનતો જ નથી. ગાઈસ તો ભાઈ માની ગયો છે. ભાઈને બનાવવા માટે એટલી બધી વાનગી બનાવવી પડે. જોવો તમે એકવાર જોવો તો ભાઈને બનાવી લીધા છે. ઓ ભાઈ હવે તો એક નાની સી સ્માઈલ કર દો. ઓય હોય ઊંડા સરવરા હે. હજી થોડુંક ગુચ્છામાં તો છે, કેમ કે હવે મેં વાત પાછી મમ્મીને કરી દીધી એટલે થોડાક તો ગુચ્છામાં છે, પણ એટલું બધું બનાવવું પડ્યું જોવાય મનાવવા માટે. આમ તો શરૂ કરી દીધું આમ તો मुंडे स्माइल आ गई देखो. अब तो कोई बात ही नहीं पूरे तो जमवा जो एकलो एकलो खाओ मैडम जो તમને નથી કીધું હાલો જમવા. તો ફાઇનલી ગાઈસ અમારો ટાઈમ પૂરો થઈ જાય છે, કેમ કે ભાઈને રોવડાવી અને પાછા મનાવી લીધા છે. હવે મળશું બીજા પ્રેન્કમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.